સદગુરુ પાસે ભંડારો ભર્યા છે, પણ એ ભંડારમાં કે વસ્તુ કઈ રીતે ઓરવી એ આપણને પોતે સમજણ પડી ગઈ. હમણાં મારે આપણા સેવક સાઉન્ડ માસ્ટર આપણે ભજન બોલતા હતા, બહુ સરસ. પૂછો રે પૂરા પંડિતો ને, પૂછો રે શેઠ સન્યાસી ને, તારા નિજના ગુરુ કોણ? એક શબ્દ આપણને કોરી ખાઈ છે સાહેબ, એટલી સમજણ પડી જાય ને તો એ મનુષ્ય કંઈક કરી શકે છે. પોતાના આત્માના પોતાના શરીરનો જે ગુરુ ઓળખાઈ જાય ને સાહેબ, તો આપણને બધી સમજણ પડી જાય. એ વસ્તુ એ લેવી હોય ને, તમારી સમક્ષ સામે બેઠા છે સાહેબ, એમની પાસે એ વસ્તુ મળે છે. આપણા ગુરુએ આપણને વચન આપ્યું છે ને સાહેબ, જે કઈ વચન આપણને દીધું છે ને, એ જ તમારો નિજનો ગુરુ છે સાહેબ. એ વચન લઈને તમે ગામડે ગામડે ભટકો છો, એ વચન લઈને તમે આ કઈક ધર્મનું કાર્ય કરો છો, પણ એ ચાવી એ શબ્દ ગુરુ પાસે પડ્યો છે, એ લેવાની જરૂર છે આપણે, તો સમજણ પડે. એ શબ્દને કીધું છે કે નિજનો ગુરુ, પણ આવા આપણા સદગુરુ જોડે પડ્યો પણ આપણને લેતા આવડતું નથી સાહેબ. એ વચન પકડીને તમે ચાલી રહ્યા છે અને વચન પકડીને અહીં બેઠા છો, તમે વચન લીધો છે એટલે અહીં બેઠા છે, ખાટલા મૂકતા હોય. આપણા સદગુરુ હયાતમાં, હમણાં કિરણ બાપુ કહેતા હયાતમાં બેઠા છે ત્યાં સુધી કંઈક કરી લો, ત્યાં સુધી કંઈક જેવો વરવાનું હોય હોરી લો, બાકી પછી પાછળ મજા આવે એમ નથી. સદગુરુ શાનમાં પાસે બેસાડીને આપણને ઝીણી ઝીણી વાતો શાનમાં સમજાવે સાહેબ, સમજી લે. ગુરુ વસ્તુ શું છે? ભગવાન કરતે અધિક સાધુ સંતો ભગવાન